તો ઉત્તરાયણના દિવસે લોકોએ ઊંધિયું અને જલેબીની જયાફત માણી। વહેલી સવારથી ઊંધિયું, જલેબી અને ફાફડાની ખરીદી માટે લાંબી લાઈનો લાગી। ઉત્તરાયણ પર્વના દિવસે વહેલી સવારથી જ પતંગ રસિયાઓએ લપેટ કાપ્યો જેના કોલાહલથી શહેરમાં વાતાવરણને ગુંજવી મૂક્યું। તો બીજી તરફ મહોલ્લા, પોળ અને સોસાયટી વિસ્તારમાં પતંગ ચગાવવાની સાથે નાના ભૂલકાઓ અને મોટેરાઓએ ખાણીપીણી અને જેના વગર ઉત્તરાયણ પર્વ અધૂરો ગણાય એવા ઊંધિયા જલેબીના પણ લોકોએ જાયફત ઉડાવવા માટે ઊંધિયું લેવા લાઈનો લગાવી। રાજકોટના વિવિધ વિસ્તારો અને જાહેર માર્ગો પર ઊંધિયાના સ્ટોલ ધમધમતા જોવા મળ્યા। ત્યારે રાજકોટવાસીઓએ ઊંધિયા જલેબી અને ફાફડાની ખરીદી માટે સ્ટોલ ઉપર લાંબી લાઈનો લગાવી। આ ઉત્તરાયણ પર્વમાં પતંગ ચગાવવાની મજાની સાથે સાથે નગરજનોએ લાખો રૂપિયાના ઊંધિયા જલેબીના સ્વાદની મજા માણી પર્વનો આનંદ ઉલ્લાસભેર ઉજવણી કરી। આ તરફ સુરતી લાલાઓ તમામ તહેવારોની ઉત્સાહભેર ઉજવણી કરવા માટે જાણીતા છે। આજે મકર સંક્રાંતિને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો। આજના દિવસે લોકો તમામ લીલા શાકભાજીથી બનેલું ઊંધિયું અને ખીચડું આરોગતા હોય છે, જેને લઈને ઊંધિયાની દુકાનોમાં લોકોની લાંબી લાઈનો લાગી। આજના દિવસમાં સુરતવાસીઓ મોટા પ્રમાણમાં ઊંધિયું ઝાપટી ગયા। સુરતી ઊંધિયા માટે વહેલી સવારથી લાઈનો લગાવી હતી। આ વર્ષે શાકભાજીના ભાવ મોંઘા થતાં ઊંધિયાના ભાવમાં પણ વધારો થયો, જોકે તેમ છતાં લોકોએ ઊંધિયું જલેબી માટે લાંબી લાઈન લગાવી।